कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् श्री गोवर्धननाथ की जय। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। बोलिए श्री शुकदेव जी महाराज की जय। सद्गुरु देव की जय। परब्रह्म परमात्मा भगवान श्री कृष्णचंद्रना अनुग्रहथी पूज्य गुरुदेव श्री आत्मानंदजी महाराजनी असीम कृपाथी जलाराम बापानी अतिशय कृपाथी આજથી માંડીને 7 દિવસ સુધી આ પાવન પુરુષોત્તમ માસમાં આપણે સૌ શ્રીમદ ભાગવતની સપ્તાહ કથાનું શ્રવણ કરવાના છીએ. કંઈક પણ આવો સરસ લાભ મળે ને ભાઈ, ત્યારે એક વસ્તુ યાદ રાખવી, આ આપણી કૃપાનું, આપણી મહેનતનું ફળ નથી. જ્યારે જ્યારે પણ હું ને તમે સત્સંગમાં બેસીએ છીએ એવે સમયે જનરલી માણસ એમ માનતા હોય છે કે આપણે 7 દિવસનો સમય કાઢીએ, કોઈ વક્તાને બોલાવીએ, એટલે સત્સંગમાં જવાય. વાસ્તવમાં એવું નથી. પ્રસિદ્ધ સૂત્ર છે, આપ સૌએ સાંભળ્યું હશે, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આપણે એવી મહેનત તો કરી શકીએ કે જેના વડે કરીને ટિકિટ કરાવી હશે, અથવા તો બધા બસમાં ગોઠવાયા હશો, તૈયારી કરી હશે, અહીંયા સુધી આવ્યા હશો, ભગવાનની ઈચ્છાથી થોડાક લાંબો રસ્તો કરીને આવ્યા, મહેનત તો કરી. પણ જો ભગવાનની કૃપા ન હોય તો આ થતું નથી. કદાચ આપણને એમ થાય કે સાબિતી શું? સાબિતી સૌથી મોટી કઈ ખબર? વ્યાવહારિક સાબિતી. લોકો કથાના મંડપમાં સૂઈ જાય, બરાબર બપોરે જમી લીધા પછી આટલો મોટો સમય આપ્યો હોય કે હવે આરામ કરેલો શાંતિથી 4 વાગે છે આપણે શરૂ કરશું,
તોય પણ બરાબર અહીંયા મંડપમાં બેસે ને ઓલા કુલર ચાલુ થાય એટલે ધીરે 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 કરતા સુઈ જાય. એમાંય તે જેને આધાર મળે એના સુવાના ચાન્સ વધારે, જે આધાર વિના બેઠા હોય એને ઓછા. તો ઈશ્વરની કૃપા ના હોય તો સારું આ થાય. चलो આપણે એકદમ વ્યવહારિક વાત કરીએ તો सब लोग तो सो नहीं जाते हैं, है ना? એવું બને હો કે તમે જાગતા હો, તમે કથામાં બેઠા હો અને તમે કથામાં ના બેઠા હો. આ બધા આપણા અનુભવો છે. સુવાથી જ ઈશ્વરની કૃપા નથી એટલું નક્કી થતું નથી. સાંભળે પણ આ દરવાજા ઉપર અફડાઈને નીચે પાછું પડી જાય, અંદર ઘૂસે નહીં. બરાડા પાડતા હોય વક્તાઓ, કેટલે ઊંચે ઊંચેથી વાતો કરતા હોય, પણ ક્યાંય એ ત્યાં સુધી પહોંચે ખરું, બસ ત્યાંથી પૂરું. તો પણ નક્કી થાય કે ઈશ્વરની કૃપા નથી. હજી અહીંથી જ અટકતું નથી. ઘણા લોકો સાંભળે પણ ખરા, તો સમજે નહીં. ક્યારેક ક્યારેક શ્રીમદ ભાગવતમાં એવી એવી વાતો આવે છે કે જેને સાંભળીએ ખરા પણ સમજાય કઈ નહીં. સૃષ્ટિનું વર્ણન થાય ત્યાં પરબ્રહ્મ પરમાત્મા આદિનારાયણના નાભીમાંથી પૂર્વે કમળ થયું, કમળમાં બ્રહ્માજી થયા અને બ્રહ્માજીએ જે સૃષ્ટિ કરી એનું વર્ણન આવે. સાંભળે ખરા, સમજે નહીં. કદાચ સમજતા હોય તો પણ એટલી વાર પૂરતા જ સમજે, પછી ભૂલી જાય. તો પણ માનવું કે ભગવાનની કૃપા હજી હોવી જોઈએ એટલી. કૃપાને છેટ અનુગ્રહની ઊંચાઈ આપો, અને જે દિવસે અનુગ્રહ થશે તે દિવસે આ વસ્તુનું મને ને તમને મહત્વ સમજાશે. મહત્વ સમજાઈ જાય પછી એક દિવસની કથા પણ કામ કરી જાય. શ્રોતાઓને છોડો, વક્તા ઉપર પણ કથા કામ નથી કરી શકતી. જે 8-8 દિવસ સુધી ધર્મોપદેશ આપતા હોય, છેલ્લે દિવસે 5-25 હજાર ઓછા મળે તો એની આંખો ફરી જાય ને. મનુષ્ય યત્ન માત્ર અહીંયા આવીને ગોઠવાઈ જવા પૂરતો જ સીમિત છે, પણ ઈશ્વરની કૃપા નિસ્સીમ છે. એ ક્યાં સુધી કેને મળશે એ સૌ સૌના પાત્ર ઉપર છે. નહીતર કેવું સરસ અહીંયાથી જાહેરમાં બોલાય, સૌ સાંભળે પણ સમજે એટલા જ જેનું જેવું પાત્ર હોય. વાતો એની એ, સદગુરુદેવ એના એ, સામે બેસેલા શિષ્યો એના એ, વાત એની એ થતી હોય, પણ એટલા જ આપણે વાત થઈ એ પ્રમાણે બેસે, સાંભળે અને છેલ્લે સમજે. અને હજી એક ઉપરનું સ્ટેજ છે. ઈશ્વરનો અનુગ્રહ ત્યારે જ માનજો જ્યારે શ્રવણ કરેલી વાતમાં ભરોસો બેસે અને એ કરવાની મારી તમારી તૈયારી ધીરે ધીરે થાય. તલવારની ધાર છે, નાન તેન કંઈ નથી. જેને કરવું નથી બધા બાના છે. એલા રોજ સવારે ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવામાં હું તલવારની ધાર છે? ખોટું ના બોલવામાં હું તલવારની ધાર છે? રોજ સવારે ઠાકોરજીના દર્શન ન કરું ત્યાં સુધી હું કંઈ ખાઈશ નહીં, પીશ નહીં, આવો નિયમ લેવામાં હું તલવારની ધાર છે? લોકો એમ કહેતા હોય ને હરિનો માર્ગ શૂરાનો. આપણે શૂર છીએ? આપણે શૂર નથી, છતાંય આનંદ કરીએ. લ્યો, બહુ આગળ ચડી જાય એમાં કદાચ શૂરવીરતા જોતી હશે, પણ આપણે જ્યાં છીએ, જો ભાઈ હું તો સીધી સાદી વાતો કરીશ. અહીંયા આપણે જે કંઈ વાતો 7 દિવસ સુધી કરશું ને બધી આપણા કામની, આપણા લેવલની. એવું નહીં કે ક્યાં કામ આકાશમાં ઉડશું કે તમને કંઈ સમજાય જ નહીં, એવું કંઈ નહીં કરીએ આપણે. અહીંયા તમે શાંતિથી બેઠા બેઠા કથા શ્રવણ કરો છો. કથામાં પાઉંભાજી હોય, વાં છે વાં અગસ્ત્ય મુનિને ઘરે તો ફરવા ગયા. હું તો આવી જાતનો કોઈ દી મેં રસ્તો નહોતો જોયો. સરસ. કઈ શુરાનો માર્ગ હોય એવું લાગે તમને?
હરિનો માર્ગ છે શુરાનો, કાંઈ શુરાનો નથી, આનંદ કરે બધાય. આટલી કાળ ઝાડ ગરમીમાં પણ આપણે હસી શકીએ છીએ. આ શુરાનું કામ છે? આનંદની વાત છે ભાઈ. ઈશ્વરની કૃપા ત્યારે જ સાચી કે આ આનંદમાંથી ધીરે ધીરે આ આનંદ જે આ પાઉંભાજી ખાવીને આનંદ ખૂબ સારું, કંઈ કરજો, બંધ ન કરતા, પણ આને વિષયાનંદ કહે છે સાધુ સંતો. કેમ કે જીભને મજા, મનને મજા. હા, સાધુ સંતો આને વિષયાનંદ કહે છે. એક આનાથી ઉપરનો આનંદ છે. તમને ખબર છે, ઉપનિષદોમાં એવી વાતો આવે કે માણસના આનંદ કરતા દેવતાઓનો આનંદ છે ને કંઈક વધારે કક્ષાનો છે. દેવતાઓના આનંદ કરતા વળી કંઈક એનીથી ઉપર કંઈક સિદ્ધો હોય એનો આનંદ એના કરતા વધારે હોય. એની ઉપર જાઓ તો વળી મહરલોકમાં રહેનારા ઋષિમુનિઓ એનો આનંદ છે એ વળી એના એ સિદ્ધો કરતા પણ વધારે છે. કહે છે ત્યાંથી આગળ સત્યલોકની અંદર બ્રહ્માજીની સાથે જે કંઈ દેવતાઓ સિદ્ધો બધા સનતકુમારો વગેરે કોઈ હોય તો એ લોકોનો આનંદ એના કરતા પણ આનંદની પણ કક્ષાઓ બતાવેલી છે ઉપનિષદોમાં. એમાં સર્વોત્કૃષ્ટ આનંદ તરીકે બ્રહ્માનંદ કહ્યો છે અને ભજનાનંદને કહ્યો છે. કથા સાંભળો છો ત્યારે તમને જે આનંદ આવે ને વાલા, ઈશ્વરનું સ્મરણ કરો ત્યારે તમને જે આનંદ આવે ને, ભગવાનની મૂર્તિના શણગાર બહુ સુંદર રીતે સજાવેલા હોય તો એ જોઈને જે આનંદ આવે, એ દર્શનનો જે આનંદ, તમે જોયું એમાં જીભને કંઈ મળતું જ નથી તોય મજા આવે. હાથેથી કંઈ સ્પર્શ કરવા મળતો નથી, માત્ર નેત્રેન્દ્રિયથી તમે ઠાકોરજીના દર્શન માત્ર કરો છો છતાંય આનંદ આવે. આ જીભના આનંદ કરતા ઉપરના આનંદની બધી વાતો છે. જીભનો આનંદ એ સામાન્ય આનંદ છે, એનાથી પણ ઉપર આનંદ છે. કોઈ કોશિશ કરે તો મળે. એક વસ્તુ યાદ રાખજો, ભગવાને દુનિયામાં બધું બનાવ્યું છે, ઈચ્છા નહીં કરો ને તો કાંઈ નહીં મળે. સર્વપ્રથમ મનુષ્યએ ઈચ્છા કરવી જોશે અને એમાં જ સારું. બાપ છે એ દીકરાના એની બધી જ આવશ્યકતાઓને પૂરી કરે છે. પણ દીકરો જો બાપને એમ કહે કે પપ્પા મને આ જોઈએ છે, તો બાપાને એ દેવાનો આનંદ જરા વધારે આવે. કેમ કે ઓલું તો પોતાની નજરથી એની બધી જરૂરિયાત પૂરી કરે છે, પણ જ્યારે એની ઈચ્છા પૂરી કરે ત્યારે એને જરા વધારે આનંદ આવે. તમે પોતે તમારી જાતને પૂછો કે તમે કોઈને સમજો, અહીંયા લોકો બધું નહીં કપડું ધરે ને ધોતિયું મૂકે ને કરતા હોય ને બધું, હવે એમાં આ વસ્તુ મૂકવાનો એક આનંદ છે, ચલો. પણ કદાચ હું તમને એમ કહું કે મને આ ચીજની જરૂર છે, તો એ આનંદ, દેવાનો આનંદ વધી જાય ને. એમ તમારો દીકરો, તમારી દીકરી તમારી પાસે કંઈ માંગે, આમ તો તમે એની જરૂરિયાત પૂરી કરતા જ હોવ છો, પણ જ્યારે તમે એની ઈચ્છા પૂરી કરો ત્યારે એનો આનંદ વધી જાય. એમ ભગવાન મારી તમારી બધી જ જરૂરિયાતોને આપણે વગર માગીએ પૂરી કર્યા જ કરે છે. પણ આપણે માગીએ ને પછી આપે ને, એમાં એને આનંદ વધારે આવે. એટલે કદાચ કંઈ સારી ઈચ્છા થાય ને તો ઈશ્વરની સામે, આમ તો લોકો એમ કહેતા હોય કે હાથ ન ફેલાવાય, ને ફેલાવા હોય તો ભગવાન સામે ફેલાવાય. ઈશ્વર સન્મુખ જ્યારે હાથ ફેલાવો ત્યારે પ્રેમથી માંગો. તમે માંગો છો ને એને આપવાનો બહુ જ આનંદ આવે છે. હા, પછી તમે લાયક નહીં હોવ તો પેલા તમારી અંદર એ લાયકાત બનાવશે. એવું નહીં માનવાનું કે માંગશો એટલે આપી જ દેશે. આપવાની શરૂઆત કરશે. નાનકડો દીકરો હશે અને મોટો દીકરો હશે, બંને જણા અમદાવાદથી મુંબઈ જતા હશે, તો નાનો દીકરો છે એને એના બાપા 10 રૂપિયા આપે, લે કંઈક ખાજે. પણ મોટો છે એ ધંધા માટે જાય છે, નાનો તો ખાલી એની સાથે છે, તો મોટો છે ને એને 10,000 આપશે. હવે નાનો એમ કે મને 10 અને એને 10,000, આવો ભેદ? મેં બૈરી સુગરી ઉપિયારા. અમે બંને સગા ભાઈઓ છીએ, તમને ઓલો વધારે વાલો. 10,000 રૂપિયા એને આપ્યા. ત્યારે પપ્પા શું કહે છે, બેટા હજી તું નાનો છે, તને 10 આપ્યા ને એ બધા તારા છે, અને એને 10,000 આપ્યા ને એ કોકને આપવાના છે. તો આમ જો તો એને કંઈ નથી મળ્યું, ઉલટાની જવાબદારી મળી છે, અને તને 10 મળ્યા, 10 તારા છે. ચાહે ત્યાં ઉડાવ, આઈસ્ક્રીમ ખાઈ લે, તને કોઈ ના ન પાડી શકે. બિસ્કિટ ખાઈ લે, કેડબરી ખા, આનંદ કર, એ 10 તારા છે ને ઓલા 10,000 માંથી એક એનું નથી.
પણ જો તારે 10,000 જોઈતા હોય તો તું મોટો થઈ જઈશ ને બેટા, પછી તું પણ આવી રીતે બિઝનેસમાં આપણી સાથે જોડાઈ જઈશ, અને ત્યારે જે મોટા ભાઈ કરે છે એ તારે કરવાનું હશે. અને તમે જોયું, જ્યારે એ જવાબદારી આવે ને ત્યારે એ જવાબદારી માણસને ગમે નહીં. લાખ રૂપિયા વાળાને એમ થાય કે જેની પાસે 10 લાખ હોય ને એ સુખી છે. 10 લાખ કમાવાની મહેનત ન કરો. જેની પાસે 10 લાખ હોય એને પૂછો, તું ભાઈ સુખી છે? એ શું કહેશે? 10 લાખ સારા, પણ કરોડ હોય તો જરા વધારે મજા આવે. કરોડ કમાવાની મહેનત ન કરો. જે ઓલરેડી કરોડપતિ છે એની પાસે જાઓ, ભાઈ તું સુખી છે, મજામાં છે? એ વળી 10 કરોડ બાજુ ધ્યાન દેતો હશે. सवाल 10 करोड़ का. छेल्ले छप्पर फाड़ के, इसका अंत है ही नहीं. આનો ક્યારેય છેડો હતો નહીં અને હોવાનો પણ નથી. સુખનો મનુષ્યએ અનુભવ કરવો પડે. જે તમારે ચીજ જોઈએ છે ભગવાન આપશે જ્યારે તમે માગશો, પણ જો એ ચીજની તમારી યોગ્યતા નહીં હોય તો ભગવાન પહેલા તમને યોગ્ય બનાવશે અને પછી એ વસ્તુ આપશે. એમને આવશ્યકતાઓ ઈશ્વર મારી તમારી પૂરી કરે જ છે, પણ માંગશો તો એનું બાપ તરીકેનું સ્ટેજ એ વધારે સારું લાગે, અને મારું તમારું ભક્ત તરીકેનું સ્ટેજ એ વધારે સારું લાગે. કારણ કે જ્યારે દીકરાની ઈચ્છા બાપ પૂરી કરે છે ત્યારે વધારે રાજી થતો હોય છે. અહીંયા ઈશ્વરની કૃપાનો અનુભવ કરવાનો આ દિવસ છે. પુરુષોત્તમ માસ છે. ખૂબ ધ્યાન ભજન જે તમને ગમતું હોય એ કરજો વાલા. આ 30 દિવસની અંદર ખૂબ સૂર્ય છે એ રાશિ બદલે નહીં ને, એટલે પછી એ મહિનાને વધારાનો મહિનો ગણે. એટલે જે રાશિમાં સૂર્યનારાયણ હોય ત્યાં ત્યારે, એટલે એ જે 30 દિવસ વધી ગયા તો એને મળ માસ કહેતા ને પેલા. અને પછી એ મહિનાને તો એમ થયું કે બીજા બધા મહિનાનો કોઈ દેવતા છે અને મારો કોઈ દેવ નથી. પુરુષોત્તમ માસની કથામાં આવું બધું આવે. એટલે વિષ્ણુ ભગવાનની પાસે ગયો કે બીજા બધા લોકો તો મને મળ માસ એમ કહે છે કે હું તો નકામો છું. આ 30 દિવસમાં ના લગ્ન થાય, ને વાસ્તુ થાય, ને જનોઈ થાય, ને કંઈ થાય. મહારાજ આવું થોડું ચાલે. બધા જ મહિનાઓનો કોઈ દેવ છે તો મારોય કોઈ દેવ હોવો જોઈએ. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા છે. જે મારી પાસે માંગે એને હું બધું આપું. વિષ્ણુ ભગવાન કહે છે, જા તું હવે બધાને એમ કહે છે કે મારો દેવ છે એનું નામ છે પુરુષોત્તમ, અને હવે મને કોઈ મળ માસ નહીં કહેતા, મારું નામ છે પુરુષોત્તમ માસ. તો કહે છે બીજા મહિનાઓમાં જેટલું ભજન કરે એના કરતા લોકો આ મહિનામાં વધારે કરે. આ મહિનામાં વાસ્તુ ન થાય, લગ્ન ન થાય, પણ ભજન ખૂબ થાય. બીજા મહિનામાં દાન દેવા માટે તેને તો દિવસ સારો ગોતવો પડે, નક્ષત્ર ચોઘડિયું જોવું પડે, બધું જોવું પડે. આ મહિનામાં કાંઈ ના જોવું પડે. ભજન કરવા માટે બધી જ તિથિઓ બરાબર, માળા ફેરવવી હોય, દાન દેવું હોય, તીર્થયાત્રા કરવી હોય, કથા શ્રવણ કરવું હોય, હવન કરવો હોય, યજ્ઞ દાન તપ, આમાંથી જે કરવું હોય એ બધું જ કરવા માટે બધા જ દિવસો બરાબર. પુરુષોત્તમ માસ અતિશય પાવન, અતિશય મહત્વનો, આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ મહત્વનો મહિનો. એમાંય તે આવી રીતે તમારા જેવા અમુક સુખી માણસો, એમાં હું આવી ગયો, ઘર મૂકીને આવી રીતે ક્યાંક બહાર આવી ગયા હોય ને ત્યાં કંઈ ચિંતા જ ના હોય, ન ધંધાની, ન વહુની, નહીં છોકરાની, ને કંઈ, ઓર સુખી. યાદ રાખજો વાલા, ભગવાન મને ને તમને સુખી જ રાખ્યા છે. આપણે અનુભવ કરવાનો છે. સુખ ત્યારે કામનું જ્યારે એનો અનુભવ થાય. क्योंकि जब तक तुम सुख का अनुभव नहीं करोगे वो है तो तुम्हारे पास, लेकिन उसका मजा नहीं ले पाओगे. और जो चीज तुम्हारे पास है उसका यदि मजा लेना है, एयर कंडीशन कमरा होय, आ कमराओं कूलर लगाड़ेला होय तो खरा, पण चालू ज न करे तो गर्मी में बफाय. ईश्वरे मने ने तमने जे सुख आप्युं छे आपणे एनो अनुभव करवो पड़शे. तो पवित्र पुरुषोत्तम मास छे. ગુરુદેવના સ્થાનમાં બધા શિષ્યો ભેગા થયા છો. અંદર અંદર કંઈક ને કંઈક સૌનો સંબંધ છે, કંઈ નહીં તો આખરે આધ્યાત્મિક સંબંધ છે. અને પુષ્કર જેવી જગ્યામાં, મેં પુષ્કરનું નામ સાંભળેલું, પણ ભગવાનની સાક્ષી મને કોઈ દી એવું નહોતું થયું કે હું કોઈક દી જાઉં ને એને બદલે ઓલું નથી કે ભાઈ બગાસું આવે અને કોઈ સાકરનો ટુકડો મોઢા મૂકી દે, લે મારા ત્યાં દીકરો આવ્યો, એના જેવું થયું. કથાની તારીખો તો ક્યાં કાપેલી ને વળી એને ફોન કર્યા અને ખેંચી કરીને તારીખો બધી સેટ કરીને
ઈશ્વર નક્કી કરે ત્યારે બધું જ થાય. માણસના નક્કી કરે કાંઈ થતું નથી. એ પાકું. ભગવાન નક્કી કરે કે આમ કરવું છે ત્યારે પછી એની મેળે સાધનો મળી જાય, માણસ મળી જાય, ત્રેવડ ન હોય તો ત્રેવડ આવી જાય, રૂપિયા ન હોય તો રૂપિયા આવી જાય, બધું આવી જાય. નક્કી ઉપરવાળો કરવો જોઈએ. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. પછી તો ઓહો એવી મજા આવી અંદરથી. કારણ કે દ્વારકામાં કથા કરી તો વિષ્ણુ ભગવાનના ગામમાં કથા થઈ ગઈ. પછી સોમનાથમાં થયું તો એ તે મહાદેવજીને ત્યાં થઈ ગયું. પણ આ દાઢીવાળો બાકી હતો. આમ ઊંડે ઊંડે એવું ખરું કે ભગવાન મોકલે તો બધી જગ્યાએ પરદેશમાં એમાં કથા કરવાનો ચાન્સ મળ્યો, પણ એમાં કંઈ અંદરથી આપણે કંઈ રાજી ના થાય, સીધી વાત છે. પણ આવી રીતના આવી કંઈક જગ્યાઓમાં હવે આ ગરમી ન નડે. કાલ સાંજથી જ હું તો એસીમાં જ છું, સમજી લ્યો ને. કાલે જ કાકાને હું અહીંયા જય શ્રી કૃષ્ણ કરવા આવ્યો ત્યારે મેં ચોખ્ખું કીધું, મેં કીધું આપણે બ્રહ્માજીના મહેમાન, હવે એને સાચવવાના. કાંઈ એના ઘરે આવ્યા તો એના મહેમાન, સીધી જ વાત છે. અને એને એમ પણ આપણે કહીએ કે દાદા તારા ઘરમાં તે અમને આવવા દીધા છે તો અમે હજી એક પ્રાર્થના કરીએ, તમે આમાં ક્યાંક ગોઠવાઈ જાઓ ને સાંભળો. શ્રીમદ ભાગવતની કથા તમારા ઘરે અમે આવ્યા છીએ અને ગાયન કરીશું. અમને જેવી કાલી ઘેલી વાણીમાં આવડે એવું અમે ભગવાનનું નામ ગાઈશું. તો હવે તમે કંઈ મંદિરમાં નહીં બેઠા રહેતા, આવતા રહેજો અહીંયા જ, ભેગા મળીને ભગવાનનું નામ ગાશું. સાવિત્રી માતાને પ્રાર્થના કરીએ, માં તું પણ તારા મંદિરમાં બિરાજમાન, જ્યાં સુધી હોય આરતી કરે ત્યારે તારે વહી જવું, બાકી અહીંયા આવો, અહીંયા અમારા સૌ ઉપર આશીર્વાદ વરસાવો, કથા સાંભળો. ભાઈ આમાં તો એવું હોય જેમ લાભ એમ લોભ વધતો જાય. એને ગામમાં એન્ટ્રી કરવાની આપણને હા પાડી, હવે આપણે જરાક વધારે વિનંતી કરીએ કે હવે ન્યા શું કામ છે, અમે આટલા બધા આવ્યા, તમે ન્યાથી અહીં હેઠે તો આવો. ખૂબ આનંદનો વિષય છે સત્સંગ. પરબ્રહ્મ પરમાત્માની વિશેષ કૃપાનું ફળ છે સત્સંગ. બહુ જ ઓછો સમય છે આપણી પાસે, એની અંદર શ્રીમદ ભાગવતનું અંદરથી તો અવલોકન કરવું એટલું બધું સંભવ નથી, પણ જેટલું બને એટલું મૂળ શ્રીમદ ભાગવતને સ્પર્શ કરતા કરતા, કારણ કે પુરુષોત્તમ માસ છે અને આપણે સૌ સાધકો છીએ, આપણે કોઈ સિદ્ધો તો છીએ નહીં, એટલે મૂળ કથાને સ્પર્શ કરતા કરતા જેટલું બનશે એટલું ભાગવતનું દર્શન કરવાની કોશિશ કરશું. આમ તો શ્રીમદ ભાગવતની કથાઓ ઉપર ચિંતન તમે બધી જગ્યાએ સાંભળતા જ હો, મારા ગુરુદેવ ગાય, બીજા બધા લોકો ગાય, તો એ બસ એ સાંભળતા હો. પણ મૂળ કથા ક્યારેક ક્યારેક પછી બહુ પેલું સાંભળીએ એટલે ઘણી વખત મૂળ કથાઓની સાથે પરિચય, જે નાતો છે, ક્યારેક તૂટી જાય છે. તો બને તો આ વખતે એવી કોશિશ કરીએ કે મૂળ કથાની સાથે જ એની સાથે સાથે જ ચાલતા જઈએ. तो उस मूल भागवत को देखने की कोशिश करेंगे. आइए, सर्वप्रथम व्यास जी महाराज ने ऐसी आज्ञा करी है कि सबसे पहले जो भागवत की कथा सुनावे उसको पद्म पुराणांतर्गत 6 अध्यायों में जो महात्म्य है उसका गान करना चाहिए. ये तो सीधी ज बात है. कोई पण वस्तु तमारी पासे होय एनो जो तमने महत्व खबर न होय तो गड़बड़. काचनो टुकड़ो घरमां पड्यो तो छोकराओ रमे एनाथी, पेपर वेट तरीके यूज करे અને એની કોઈ કિંમત નહીં ઘરમાં. એક દિવસ કોઈ ઝવેરી આવે છે, નાના નાના બાળકો એ પથ્થરથી રમતા હોય છે અને જોઈને ઝવેરી એમ કહે છે કે પથ્થર મને આપો. છોકરાઓએ કીધું અમે રમીએ છીએ આનાથી. કીધું હું તમને પાછો આપી દઈશ, મને ખાલી જોવા માટે આપો. ને પથ્થરને હાથમાં લે અને ઝવેરીની આંખ, અરે આટલા મોટા રત્નથી આ લોકો આમનામ રમે છે, અરે કરોડોની વસ્તુ છે આ. એટલે જે છોકરા હશે એનો બાપને બોલાવશે કે એલા તને ખબર છે આ શું છે? કીધું ખબર નહીં, બાપ દાદાઓના જમાનાથી કંઈક પડ્યું છે. રમે છોકરાઓનાથી. કીધું આ છોકરાઓને રમવાની વસ્તુ નથી, આ હીરો છે અને આજે આની કિંમત કરોડો રૂપિયામાં થાય, અબજો રૂપિયામાં થાય. પછી છોકરાઓ રમશે, પછી એનો પેપર વેઇટ તરીકે યુઝ કરશે. કેમ કે ખબર પડી ગઈ. પછી તો સરસની ઓલા બોક્સમાં રાખશે અને લોકર, બેંકમાં ખાતું ખોલાવશે, સ્પેશિયલી લોકર લેશે અને એટલેથી હક નહીં વરે એટલે શું કરશે? ઇન્સ્યોરન્સ. ખૂબ એનું પછી જતન કરશે.
એક્ઝેક્ટલી એના જેવું જ આપણે પણ કરીએ છીએ. ક્યાં? તો કે બાપ દાદાના જમાનાથી મારા દાદા વાંચતા, ઘરમાં ભાગવત પડ્યું હોય પણ કે દાદા વાંચતા. ક્યારેક વળી મારા બાપાએ ખોલીને જોઈ લેતા, પડ્યું છે ઘરમાં છે. કીધું હવે એની ધૂળ ઉડાડ, હવે એને સાફ કર અને ખોલ. આ ખોલવાની વસ્તુ છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે જ્ઞાનમ પરમ ગીયતે. યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃણુવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યેન્નરઃ. ઘરની અંદર પડેલા એ ભાગવતનું શું કરવું એનું વ્યાસજી આ શ્લોકમાં માર્ગદર્શન આપ્યું છે. શ્રીમદ ભાગવત પુરાણોમાં તિલક સમાન છે. સાંભળવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે એટલી અદ્ભુત વસ્તુ છે આ. એનું શું કરો? તચ્છૃણુવન, સાંભળો. પ્રપઠન, હંમેશા તો સાંભળવા નહીં મળે. કોઈ વક્તા સામે બેસીને સંભળાવશે તો સાંભળવા મળશે. તો શું કરવાનું? પ્રપઠન. ઘરમાં ભાગવત પડ્યું હોય તો અડધું પાનું, એક પાનું, થોડું થોડું તો થોડું થોડું વાંચો. હું ક્યારેય કોઈને ભાગવત વાંચવા માટે થઈને આપું ને તો હું એક વસ્તુ એને ખાસ કહું, એ તમને પણ કહી દઉં, કામની છે. ભાગવતની પુસ્તક ખોલીને તમે વાંચતા હો ને ત્યારે એમાં ઘણી વખત એવું આવે કે તમે વાંચતા હો પણ તમને કંઈ સમજાય નહીં. આવે એવું? આમાંથી કોઈ પાઠ કરો છો ભાગવતનો? લગભગ કોઈ નથી કરતા. સમજો ભવિષ્યમાં કદાચ કોઈ દી કરવાનું મન થાય તો પણ આ વસ્તુ યાદ રાખજો. ક્યારેય કંઈ ગીતાજીનો પાઠ કરતા હોય, રામાયણનો પાઠ કરતા હોય, ભાગવતનો પાઠ કરતા હોય, ઘણી વખત એમાં એવી જગ્યાઓ આવે જેમાં આપણને કંઈ સમજાય નહીં. આપણે વાંચતા હોય પણ આપણે કંઈ સમજાય નહીં. ના સમજાય ને તો એ પાનું ફેરવી નાખવું, જ્યાંથી સમજાય ત્યાંથી વાંચવું. પણ ન સમજાય એટલે બંધ કરીને મૂકી ન દેવું કે આમાં તો કંઈ સમજાતું જ નથી. આ વાત સમજાય છે તો ભલે. ઘણી વખત એક પાનું ન સમજાય એટલે લોકો પુસ્તક આખી બંધ કરીને મૂકી દે. એક પાનું ન સમજાય ઇટ ડઝન્ટ મીન કે એમાં ક્યાંય એવી વસ્તુ નથી લખી જે તને સમજાશે. ઘણી વસ્તુ એવી છે જે તને સમજાશે. જ્યાં ન સમજાય ત્યાં પ્રેમથી પાનું ફેરવી નાખો. એવું ન હોય કે અક્ષરે અક્ષર આમ લાઈનથી જ વાંચવો પડે, એવું કાંઈ જરૂરી નહીં. જ્યાંથી સમજાય ત્યાંથી વાંચવા. કેમ કે કેની યોગ્યતા કેવડી છે એ કોઈને પોતાને ખબર નથી. ભગવાન શ્રી કૃષ્ણ નક્કી કરે છે કોની યોગ્યતા કેવી છે. જ્યારે વાંચો ત્યારે તમને જ્યાંથી સમજાય ત્યાંથી વાંચો. તચ્છૃણુવન, સાંભળવાથી ભાગવતની પૂજા, સાંભળવાનો એ ભાગવતનો ઉપયોગ. પ્રપઠન, પાઠ કરો એ શ્રીમદ ભાગવતના પુસ્તકનો ઉપયોગ. અને વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યે નરઃ. ભક્તિપૂર્વક શ્રવણ, ભક્તિપૂર્વક પાઠ, ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવત ઉપર વિચાર. ભક્તિપૂર્વક મતલબ પ્રેમપૂર્વક, પ્રેમપૂર્વક મતલબ આદરપૂર્વક. હું જે વાંચવાનો છું તે મારું પરમ કલ્યાણ કરનારું છે આવો દ્રઢ વિશ્વાસ કરીને વાંચન થાય. પછી શું થશે? ભક્ત્યા વિમુચ્યે નરઃ. આ પુસ્તકમાં એવી તાકાત છે કે આનું તમે વાંચન, શ્રવણ, પઠન, મનન કરશો, વિમુચ્યે, મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે આપણે ચર્ચા કરતા હતા ને કે ઈશ્વરની કૃપા ત્યારે જ સાચી માનવી. ઈશ્વરની કૃપા થઈ એવો ભરોસો ત્યારે જ રાખજો વાલા જ્યારે આપણને કંઈક સુધાર્યા. અને આપણને તો ખબર હોય આપણે ક્યાં છીએ. જેમ જેમ મન શુદ્ધ થતું જાય, જેમ મનની અંદર ખરાબ વિચાર ઓછા આવતા જાય, એમ એમ સમજવું હવે મારી ઉપર ભગવાનની કૃપા થઈ. કૃપા થાય ને એ વરસાદ જેવું છે.
તમે ભીંજાઈ જાઓ તો એવું બને કે અજાણતા ભીંજાઈ જાઓ? બને? સ્નાન કરો છો ત્યારે તમે ભીંજાઓ છો, અજાણતા કોઈ ભીંજાય? અંજાન મેં કોઈ ભીગ નહીં શકતા. ભગવાનની કૃપા થાય ત્યારે મને ને તમને એનો અનુભવ થાય. એવો કોઈ દુનિયામાં થયો નથી, યાદ રહે, જેને ભગવાનની કૃપા થઈ પણ હોય ને અનુભવ પણ ન હોય. ના, ભગવાનની કૃપા થાય એનો બરાબર માણસને અનુભવ થાય. સામસામે બે વાહન લગભગ ભટકાવાના હોય ને બચી જાય તો નહીં, એવે સમયે અનુભવ થાય ને કે હા, જમરાજને તો નહોતા જોઈએ પણ પાડો દેખાઈ ગયો તો એવું લાગે ને. કૃપા થાય એટલે અનુભવ થાય જ. ઈશ્વરની મહાન કૃપા ત્યારે સમજવાનું, ધીરે ધીરે આપણું મન શુદ્ધ થતું જાય. ભાગવતથી એ થાય છે ભાઈ. તો આરંભની અંદર મહિમા એટલે ગાવાનો કે આનો મહિમા ખબર પડશે તો આનો આપણે યોગ્ય ઉપયોગ કરશું. યોગ્ય ઉપયોગ કરવા માટે થઈને મહિમા જાણવો જરૂરી છે. આરંભમાં વેદવ્યાસ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરે છે. પહેલો શ્લોક છે, તમારી ઈચ્છા હોય તો ગાઈએ બધા ભેગા મળી. જાણીતો શ્લોક છે, 1000 વાર તમે ગાયો તો પુષ્કરમાં એમ કેવા થાય ને કે સંસ્કૃતમાં એક શ્લોક સાચો શ્લોક બોલ્યા હતા. હાલો તો જો 4 ચરણ છે, પેલા એક ચરણ હું બોલું પછી એનું એ ચરણ તમે રિપીટ કરો, એવી રીતે બીજું, ત્રીજું અને ચોથું પણ એવી રીતે કરીએ. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણને વંદન કર્યા છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ નમઃ ન બોલશો હો. ઘણી વખત લોકો શ્લોક બોલતા હોય પણ શ્રી કૃષ્ણાય વયમ નમઃ બોલે. ન નહીં, નુમઃ. નુમઃનો અર્થ થાય અમે બધા મળીને વંદન કરીએ છીએ. જેમ ગાયત્રી મંત્રમાં બોલે ને, ભર્ગો દેવસ્ય ધીમહિ. એ ધીમહિનો અર્થ થાય અમે બધા મળીને ધ્યાન કરીએ છીએ. એવી રીતે અહીંયા નુમઃ, નમઃ નહીં, નુમઃ બોલે એનો મતલબ થાય અમે બધા ભેગા મળીને વંદન કરીએ છીએ. તો સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે સચ્ચિદાનંદ રૂપ વાળા શ્રી કૃષ્ણ છે એને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. વિશ્વોત્પત્યાદિ હેતવે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે સમગ્ર વિશ્વનું સર્જન કરે છે, પાલન કરે છે, અંતમાં સંહાર કરે છે એવા શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. અને તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. મતલબ જેનો સ્વભાવ એવો છે કે એ જ્યાં હાજર હોય ત્યાં ન તો આધિદૈવિક તાપ રહે, ન આધિ ભૌતિક તાપ રહે, ન આધ્યાત્મિક તાપ રહે. મતલબ કે ન તો કોઈ દેવ એને હેરાન કરી શકે, ન તો કોઈ માણસ એને હેરાન કરી શકે, ન તો કોઈ પંચમહાભૂત એને હેરાન કરી શકે. આવો શ્રી કૃષ્ણ. જુઓ આની અંદર શ્રી છે અને પછી કૃષ્ણ છે. ઘણી વખત પ્રશ્ન પૂછતા હોય ને, રાધાજી નહીં હે, રાધાજી યહીં રાધાજી से ही शुरू होता है. શ્રી કૃષ્ણાય વયમ. કૃષ્ણનું નામ કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ નથી. શ્રી તો રાધાજી છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક ભાવ એવો પણ બતાવ્યો છે કે શ્રી કૃષ્ણના અહીંયા જેટલા લક્ષણો બતાવ્યા, સચ્ચિદાનંદ રૂપ અથવા તો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરનારા,
યા તો પછી તાપત્રય વિનાશ કરનારા. જેટલા આ 3 લક્ષણો કૃષ્ણમાં છે ને એ 3 લક્ષણો રાધાજીમાં પણ છે. राधा जी જેમ કૃષ્ણ ભગવાન સચ્ચિદાનંદ रूप છે, राधा जी भी सच्चिदानंद स्वरूप है. राधा जी भी सद है, राधा जी भी चिद है, राधा जी भी आनंद स्वरूप है. વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ શ્રી કૃષ્ણ કરે છે તો રાધાજી પણ કરે છે. એટલે તો ગોસાઈ તુલસીદાસજી મહારાજ વંદન કરે છે જ્યાં શ્રી સીતાજીને ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી. માં પણ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે છે. તાપત્રય વિનાશ એ તો કૃષ્ણ કરે, એના કરતા એ રાધા સરસ કરે. ત્રણેય તાપનો વિનાશ કરવાનું કામ, મતલબ જીવને આનંદ કે શાંતિ આપવાનું કામ, જીવને તાપથી મુક્ત કરવાનું કામ તો ભગવાન કરે, એના કરતા એ ભગવતી વધારે સારું કરે. જો ભગવાન વધારે સારું કરતા હોત તો નાનકડા છોકરાઓને જ્યારે દુઃખ પડે, રડવું આવે ત્યારે બાપ પાસે જતા હોત. પણ જગતનું કોઈ પણ બાળક બાપને યાદ નથી કરતું, પોતાની માને જ યાદ કરે છે. તો સચ્ચિદાનંદ રૂપા એ શ્રી પણ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરનારી પણ શ્રી છે. તાપત્રય વિનાશ તો ભગવાન કરતા સારો કરે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આનો અર્થ થયો શ્રી રાધા કૃષ્ણ ભગવાનના ચરણમાં મારા તમારા વક્તા શ્રોતા આપણા સહુના આદર સાથે પ્રેમથી પ્રણામ. નમસ્કારથી જ શરૂઆત કરવાની આપણી સંસ્કૃતિ છે. પહેલા નમસ્કાર થાય. આમ તો ચમત્કાર કરે અને નમસ્કાર કરે એવા ઘણા હોય, પણ નમસ્કાર પણ ચમત્કાર કરી શકે એ સમજાય તો બેડો પાર. નમો એટલે બધાને ગમો, નિયમ છે. ચમત્કાર જોઈને નમસ્કાર કરનારા તો ઘણા બધા, પણ નમસ્કારનો ચમત્કાર એ જોવો હોય તો ભારતીય સંસ્કૃતિમાં ગમે ત્યાં શરૂઆત થાય ત્યારે આપણે પહેલા વંદન કરીએ છીએ. અહીંયા પણ આપણે કથા પ્રવચન શરૂ કરીએ ત્યારે પહેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. નમસ્કારથી જ આરંભ થાય. શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કર્યા જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. મારા ગુરુદેવની પાસેથી આ શ્લોકની તમે અદ્ભુત વ્યાખ્યાઓ સાંભળી છે, એટલે બહુ જ વિસ્તાર કરતો નથી. સચ્ચિદાનંદનો અર્થ સમજી લો, જે સદ સ્વરૂપ છે, મતલબ કે જે ક્યારેય બદલતો નથી. તમે જોયું તમારા સાસુના સાસુ બાલકૃષ્ણની સેવા કરતા હોય તો એ કેવડો છે? જેને હજી હાલતા આવડતું, મતલબ 1 વર્ષથી પણ નાનો. એમણે એમની વહુને જ્યારે લાલાની સેવા સોંપી હશે ત્યારે શું કીધું હશે? આને આપણે માખણ મિશ્રીનો ભોગ લગાડીએ છીએ. સવારે ઠાકોરજીને જગાડવાના, માખણ મિશ્રી ધરવાના અને પછી આરતી કરીને પોટાડી દેવાના. સાસુમાં ભગવાનના ધામમાં ગયા, હવે વહુ સેવા કરે છે. એ વહુ પણ વહુ થોડી રહેવાની, એક દી સાસુ બનવાની. સાસ ભી કભી तो बहू भी कभी सास बनेगी. बहू जब सास बनती है तो वो अपनी बहू को क्या बोलती है? ये लाल जी हमारी सेवा में है और इनको माखन मिश्री का भोग लगता है, और आरती उतार के फिर हमको इनको शयन करा देते हैं. तो એ પણ ભગવાનના ધામમાં જાય. હવે આવડી આ વહુ છે એ પણ કોક દી સાસુ બને છે. એ વડી ઓલો લાલો પોતાની વહુને સેવામાં આપે છે. તમે જોયું? સાસુઓની સાસુઓ ભગવાનના ધામમાં જાય, પણ ઓલાને હજી હાલતા નથી આવડતું. મદન મોહનજીની સેવા ઘરમાં બિરાજતી હોય તો એ સાસુઓની સાસુઓ વહી જાય, પણ આ 16 વર્ષનો જ રહે. સદનો મતલબ છે સત કહીએ જો बिन से नहीं, जिसका कभी भी विनाश नहीं होता है उसको कहते हैं सद. तुम्हारे घर में लाल जी छोटे से विराजमान हैं, जिनको अभी घुटनों भर चलते हैं, वो सालों बाद वैसे के वैसे हैं. मदन मोहन जी की सेवा हो तो एवड़ा ने एवड़ा जी, कहीं फेर ज न पड़े. સેંકડો વર્ષોથી સેવા થાય, હજી બાલ ભાવથી જ સેવા થાય. ગજબ. સદનો મતલબ છે જે પરિવર્તનશીલ નથી. આપણે પરિવર્તનશીલ છીએ. હવે એ 18-19 વર્ષ પહેલા પુષ્કરમાં
ભાઈશ્રીએ કથા જ્યારે કરી હશે, હવે એની वीडियो बनावी हसे તમે બધાએ, अभी उस वीडियो को देखोगे तो उसमें तुम कैसे दिखते हो और अभी कैसे दिखते हो उसको देखो। આપણે પરિવર્તનશીલ છીએ, भगवान परिवर्तनशील। आज भी जब कथा में चौथे दिन की सायं संध्या होती है तो फिर नंद के आनंद भयो जय कन्हैया लाल की होता है। जैन में ज करे हैं? પરિવર્તનશીલ નથી। નહીતર તો એવું હોવું જોઈએ ને કે ભાઈ હવે આટલા વર્ષો પહેલા કૃષ્ણ જન્મ થતો હતો, હવે તો એ થઈ ગયું, હવે બીજી લીલા કરો। નહીં, ઓલી જ લીલા પસંદ પડે છે। માખણ ચોર્યા જ કરે, રાસલીલા કર્યા જ કરે, હા, ગીતાનું ગાયન કર્યા જ કરે। કૃષ્ણ પરિવર્તનશીલ નથી। સદ શબ્દનો અર્થ થાય જે ફરે નહીં, ચિદ શબ્દનો અર્થ થાય જે ચૈતન્યથી પરિપૂર્ણ છે, જડ નથી। આ થાંભલાઓ છે, આ કેટલાય વર્ષોથી હશે, હજી કેટલાય વર્ષો રહેશે, તો એની અંશ સ્વરૂપે આ એ સદ કહેવાય, પણ એની અંદર ચૈતન્ય નથી। કૃષ્ણ છે ચૈતન્યથી પરિપૂર્ણ છે। ચિદનો એક અર્થ થાય જ્ઞાન, એ જડ નથી, એની અંદર જ્ઞાન ભરેલું છે। અને સૌથી મહત્વની વસ્તુ, એ ક્યારેય બદલતો નથી, ઓકે, જ્ઞાનથી ભરેલો છે, ઓકે, પણ જો આનંદ નથી તો એ મારે તમારે કામનો નથી। હા, આપણને તો એવો ભગવાન ખપે જ્યારે આપણે ઘરમાં સુખ હોય ત્યારે એ સુખી થાય, અને કોક દિવસ આપણને દુઃખ હોય તો એ આપણા ખભે હાથ મૂકીને પૂછે પણ ખરો કે ભાઈ હમણાં કેમ મોઢું પડી ગયું। કોક દિવસ દુઃખ પડે તો આપણા ખભે હાથ મૂકે, એવો ભગવાન આપણને ખપે। જરૂર પડે ત્યારે રથના ઘોડા પણ હલાવે, જરૂર પડે ત્યારે રણમાંથી ભાગતો પણ રોકે, અને જરૂર પડે તો પોતે રણમાંથી ભાગે ખરો। આપણને આપણા જેવો ભગવાન જોઈએ, એક સરખો ભગવાન કામનો નહીં। જ્યારે જેવી જરૂર પડે એવી રીતના બદલી જતો હોય એવો ભગવાન આપણને કામ। ગોકુલમાં ગાયો ચરાવી લીધી, ઇટ્સ ઓકે, ત્યાં પછી વાર્તા પૂરી થઈ। હવે મથુરાની અંદર ગાયો ચરાવવાની જરૂર નથી તો એ ચરાવતોય નથી। વાંસળી વગાડવાની હતી તો ગોકુળ પૂરતું રાખ્યું, પછી એને ખબર હતી કે હવે વાંસળીનો ટાઈમ પૂરો થયો, હવે શંખનો ટાઈમ આવ્યો, તો પછી વાંસળી ક્યારેય હાથમાં લીધી જ નહીં। તો તમારું મારું એવું જ છે, સ્કૂલે જતા હતા ત્યારે બધું ચોપડા લઈને જવું પડતું હતું, ટાઈમ પૂરો થયો, હવે બિઝનેસની વાત આવી તો હવે એ રીતે ચાલે। પરિવર્તનશીલ છે તો આપણી ભેગો ફરે ખરો। તમે જોયું અર્જુનજી જ્યારે યુદ્ધના મેદાનમાં લડતા હોય છે કૌરવોની સેના સાથે, ત્યારે દ્વારકાધીશ કઈ દ્વારકાના મહેલમાં ઉપરનું ઓઢીને સૂઈ જતો નથી, એ પણ રણના મેદાનમાં હાજર છે। આપણને એવો ભગવાન ખપે, આપણે જ્યાં જઈએ ત્યાં આપણી ભેગો આવે। અને યાદ રહે, સાથ છોડી દે એ તો માણસો, ભગવાન જીવનો સાથ ક્યારેય છોડતો નથી। આપણે પાપ કરતા હોઈએ વાલા, એ તો ઉભો ઉભો આપણને જોતો હોય કે જોઈ લે હવે આને આ હુજે છે। આપણે પુણ્ય કરતા હોઈએ ત્યારે આપણી બાજુમાં ઉભો ઉભો એ હસતો હોય મરક મરક કે જો કેવો સીધે રસ્તે ચડ્યો। કથા તમે સાંભળો ત્યારે અહીંયા ઉભો ઉભો એ તમને જોતો હશે, મારી કથા સાંભળે છે, કદાચ આ વખતે સુધરી જશે। આ વખતે મારી કથા સાંભળે છે ને, કદાચ આ વખતે એનામાંથી એક બે દુર્ગુણ ઓછા થશે। ડોંગરે બાપા પોતાના પ્રવચનમાં આવી વાતો કરતા, આ વખતે કથા સાંભળે છે, કદાચ આ વખતે એનામાંથી એકાદ દુર્ગુણ ઓછો થઈ જશે। ભગવાન આશા ગુમાવતો નથી, અને મને તમને કોઈ દી શ્રદ્ધા થતી નથી। એક આ હદમાં છે ને એક ઓલો હદમાં। ઈશ્વર આપણે એમ કહીએ ને દેખાતો નથી, એકચ્યુઅલી આપણે પડદા નાખીએ છીએ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈચ્છાઓ, આ તે, ઓલો પડદા ફાડે રાખે, એને આપણને મળવું છે, એ પડદા ફાડે, એ ફાડે એટલે હું જીવનમાં દુઃખ આવે, ભગવાનના મંદિર તરફ દોટ મૂકવાનું મન થાય, આવા પ્રસંગો બને જીવનમાં, એ એકચ્યુઅલી પડદા ફાડે છે કે હવે મૂકેલા। ઓલી તમે કથા સાંભળી હશે, વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી બે જણા પૃથ્વીલોકમાં ઉતરે છે, કોણ કેવો ભક્ત છે જોવા માટે। તો એક શેઠને ત્યાં જાય છે, બે જણા ગરીબ, એક ભિખારી અને ભિખારીની પત્નીનું રૂપ લે છે, એટલે કોઈને ખબર પડે નહીં કે ભગવાન છે। એ બંને જણા નીચે ઉતરે છે અને પછી બહુ મોટા શેઠની એક હવેલી હોય છે ત્યાં જાય છે। શેઠ અમને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો, શેઠ અમને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો। તે શેઠે જોયું કે ભિખારી આવ્યા છે, શેઠે એના ચોકીદારને બોલાવ્યો,
હું નથી એમ કહી દે અને ધક્કા મારીને બહુ દૂર સુધી મૂક્યા આવ, પાછા ના આવે એવું કરી દે. બોલો સિપાઈ તો જાય છે ને એને ધક્કા મારે છે ને આમ તેમને ધક્કા મારીને દૂર મૂકી દે છે. ત્યારે શેઠ સાંભળે એમ ભગવાન જે ભિખારીના રૂપમાં છે ને ભગવાન શું બોલ્યા ખબર? જા તારે 7 માળની હવેલી છે ને 14 માળની થાય. લક્ષ્મીજીએ જોયું, વાહ રે વાહ, આ ધક્કા મારીને કાઢે છે ને હું આશીર્વાદ આપ્યો? 7 માળની હવેલી છે ને જા 14 માળની થાય. લક્ષ્મીજી કઈ બોલ્યા નહીં કે આનું નક્કી નહીં, નટવર થોડીક વારમાં કઈક ખબર પડશે. એક ગરીબ બ્રાહ્મણ હતો, એના ઘર પાસેથી નીકળે છે અને ત્યાં જઈને બંને ઉભા રહે છે. બહુ ભૂખ લાગી, કંઈક ખાવાનું આપો, બહુ ભૂખ લાગી, કંઈક ખાવાનું આપો. બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયો. આંગણે અતિથિ બેયને બેસાડે છે, વ્યવસ્થિત રીતે જમાડે છે. ગાય હતી ઘરમાં, એ વ્યવસ્થિત એનું દૂધ દોઈને ધાર કાઢેલું દૂધ અને એની ખીર બનાવે અને બેયને જમાડે પ્રેમથી. પગે લાગ્યો, મારે ઘરે અતિથિ આવ્યા. અગ્નેશ ચાભ્યાગતો મૂર્તિ. યાદ રહે, તમારા ઘરમાં જ્યારે અતિથિ આવે છે ત્યારે એ અગ્નિનું સ્વરૂપ છે. એ અતિથિને તમે જમાડો છો ત્યારે અગ્નિમાં આહુતિ આપવા સમાન જ ફળ મળે છે. પ્રેમથી જમાડ્યા અને જતા જતા ઓલો બ્રાહ્મણ સાંભળે એમ ભગવાન શું બોલ્યા ખબર? ભગવાન કરે તારી આ ગાય મરી જાય. લક્ષ્મીજીથી હવે નો રહેવાનું. એ કે વાહ, આપ્યું તો વાંધો નહીં, ભલે દીધું, દેવામાં તો હું, આપણે તો દેવાનું જ કામ. આની ગાય મરી જાય, આ એક જ આધાર છે. વિષ્ણુ ભગવાને કીધું કે તમે એક તો મારે તમને ભેગા જ ન લઈ આવવા જોઈએ, છતાંય તમે ભેગા આવો ને પછી આમ બોલ બોલ કરો ને, મને ગમતું નથી. હું જે કરતો હું એ બરાબર કરતો હું. લક્ષ્મીજીએ કીધું હું ક્યાં એવું એને કહેવા ગઈ કે ના તારી ગાય નહીં મરે, જા. ભલે વિષ્ણુ ભગવાને શ્રાપ દીધો, હું લક્ષ્મી તને કહું છું તારી ગાય નહીં મરે, એવું તો મેં કઈ કહ્યું નથી. મારે તો સમજવું છે કે જે માણસ તમને ધક્કા મારીને વિષ્ણુ ભગવાનને ધક્કો માર્યો છે ને એને તમે 7 માળની હવેલી 14 માળની કરવાનો આશીર્વાદ આપો છો. અને જે બ્રાહ્મણે આપણને આટલા પ્રેમથી જમાડ્યા, આટલો આદર આપ્યો, આટલો પ્રેમથી પગે લાગ્યો, અરે એને તો જેમ સુદામાને આપ્યું તેમ સર્વસ્વ મળી જવું જોઈએ. ઓલાને 14 ની હવેલી તો આને 14 કેટલા થાય? 28 ની હવેલી થવી જોઈએ કે નહીં? ભાઈ ધન તો એને મળવું જોઈએ જે એનો બરાબર વિનિયોગ કરે. ભગવાન મરક મરક હસવા લાગ્યા. કેવું 7 માળની હવેલી સાચવનારાએ ધક્કો આપ્યો ને એને મેં 14 માળની હવેલીનું એટલે કીધું કે એમાં ને એમાં ગૂંથાઈ રહે. ધક્કો મારવાનો પણ ટાઈમ ના રહેવો જોઈએ એની પાસે, એટલો બધો સંસારમાં ખૂંપી જાય. મેં આશીર્વાદ નહીં, શાપ જ આપ્યો છે. રાત્રિના સમયે તમે બસમાં એકલા મુસાફરી કરતા હો એવે સમયે કોઈ તમને 1 કિલો સોનાનો હાર ગળામાં પહેરાવી દે તો એને તમને વરદાન આપ્યું કે શ્રાપ આપ્યો? ફરજિયાત એમ કે નહીં ગળામાં જ પહેરી રાખજે, અને બસની મુસાફરી, અને એ એસટી. વરદાન છે કે શ્રાપ છે? નિંદર આવશે? ઓલાને 14 માળની મેં હવેલી કરીને એ વરદાન લાગે છે, વાસ્તવમાં વરદાન નથી. અતિ સંપત્તિ પણ વિપત્તિ છે. કયું ઓકે સમજાઈ ગયું. તો આને એક જ ગાય હતી, મરી જાય, ગાય મરી જાય એવો ગોપાલે આશીર્વાદ આપ્યો. કીધું એ તને દેખાય છે શાપ પણ વાસ્તવમાં છે વરદાન. એ બ્રાહ્મણને સંસારમાં ક્યાંય પણ મમતા નહોતી, એકમાત્ર ગાય માતામાં મમતા હતી. મને એમ થયું કે આ એક મમતા પણ જો કટ થઈ જાય તો સીધો મોક્ષ થઈ જાય. તો દેખાય છે એમ કે મેં શાપ આપ્યો પણ વાસ્તવમાં વરદાન આપ્યું છે. એટલે ભગવાન ક્યારેક ક્યારેક આપણે કોઈ જગ્યાએ ખીલે બંધાણી હોય ને તો એ ગાયને છોડાવે. હા, તુમ ઢૂંઢો મુझे ગોપાલ મેં ખોઈ ગૈયા તેરી. આપણે એની ખોયેલી ગાયના ભાવથી આપણે જ્યારે ભગવાનને કહીએ છીએ ત્યારે જે જગ્યાએ ગાય બંધાયેલી હશે, પછી એ પત્નીમાં, પુત્રમાં, પતિમાં, પરિવારમાં, પૈસામાં, મકાનમાં, ધંધામાં, જ્યાં એ ગાય બાંધેલી હશે, ગાયને ખોલવી હોય તો દોરડી છોડી નાખવી પડે, સંબંધ કટ કરવો પડે. ઈશ્વર ક્યારેક ક્યારેક આવું પણ કરે છે. યાદ રહે, એવે સમયે ભગવાન મને ને તમને ઉપરથી દેખાય એમ કે શાપ આપ્યો, વાસ્તવમાં વરદાન આપે છે.
દેવી એ ગાય મરશે એટલે તરત જ એના આસક્તિના, એની બીજે ક્યાંય આસક્તિ છે જ નહીં, પશુ છે મરી જશે એટલે એની મેળે એની 2-3 દિવસ દુઃખી થશે, પણ પછી હવે એની આસક્તિ ક્યાંય રહી નહીં, એની મેળે જ મોક્ષ તરફ ગતિ કરશે. તો ભગવાન જે નિર્ણય કરે એનો અર્થ મારે તમારે મારી તમારી બુદ્ધિથી કરવો જોઈએ નહીં. ભગવાન મને ને તમને મળવા માંગે છે, એ વચ્ચે રહેલા પડદાઓને ફાડતો જાય છે. આ ગાય મરે શું છે? પડદો ફાડે છે. પણ આપણે એવા છીએ ને કે એ એક ગાયને મારી નાખે તો આપણે બીજી ગાય લઈ આવીએ. દૂધ તો જોઈએ ને. આપણો આ ધંધો. ભગવાન ઓલા પડદા ફાડ્યા કરે ને આપણે વધારે વધારે પડદા. અને એમાં એવું ઓલો એક હાંધે ત્યાં 13 તૂટે એમ આપણે કહીએ ને, આમાં એવું ઊંધું છે. આ એક તોડી રહે તો આપણે 13 હાંધી લઈએ બીજા. પહોંચતા જ નથી. તો આપણને એવો ભગવાન ખપે છે જે આપણા જેવો થઈને આપણી સાથે રહે. એક એના વિના સંભવ નથી. આનંદ વિના. એટલે સદ ભગવાન બરાબર, ચિદ પણ ભગવાન બરાબર, પણ સદ ચિદ આનંદ. જેના જીવનમાં આનંદ છે એવો ભગવાન આપણને ખપે. કૃષ્ણનું તમે જોજો, એના જીવનમાંથી આનંદ ક્યાંય ગયો જ નહીં. જેલમાં જન્મેલા ભગવાન પણ હાસ્ય એ રાજી છે. પોતાના પિતાના માથે સવાર થઈને જ્યારે ગોકુળ તરફ જાય છે ત્યારે પણ એ મોજમાં છે. પોતાના મા બાપને છોડીને ગોકુળમાં બીજાના ઘરે રહેવાનો વારો આવ્યો. ત્રિલોકનો નાથ થઈને ગાયો ચરાવવાનો વારો આવે છે. જેને ઘરે 9 લાખ ગાયો છતાંય બીજાના ઘરે જઈને માખણ ચોરે છે. આ બધી જ ઘટનાઓ વિચિત્ર લાગે એવી છે, પણ કૃષ્ણનો આનંદ આ બધી જ વિચિત્ર લીલાઓ કરતા કરતા ક્યાંય પણ ખોવાતો નથી. આપણે બધાને શું છે, આપણે દાળ સારી બને તો આપણને આનંદ આવે ને દાળમાં મીઠું વધારે પડી જાય એટલે આપણો આનંદ ખોવાઈ જાય. હા, ચામાં જરાક ખાંડ ઓછી થઈ નથી ને આપણો આનંદ ખોવાણો નથી. બીજી કરીને પી લે બાપા, રાયડું શું કામ નાખે? પણ એ સમજાય નહીં. આપણો આનંદ આવે છે, જાય છે. કૃષ્ણનો આનંદ ન તો આવે ન તો ક્યાંય જાય, જઈ શકે નહીં. એ ખુદ આનંદ છે. સચ્ચિદાનંદ રૂપાય. નહીતર તો કાળા હતા. રૂપ થોડું સચ્ચિદાનંદ હોય, કાળા હોય ગોરા હોય. અહીંયા લખ્યું છે સચ્ચિદાનંદ. કૃષ્ણ સચ્ચિદાનંદ. કાળા ગોરાની ચિંતા નહીં કરો. ભગવાન માછલું બનીને આવ્યા તે કાળા હતા કે ગોરા હતા? ક્યાંય શાસ્ત્રમાં વર્ણન નથી આવતું. કાચબો બનીને આવ્યા તે કાચબો સફેદ હતો કે કાળો હતો? ક્યાંય લખેલું છે? રામકૃષ્ણની મને તમને ખબર છે કે શ્યામ વર્ણન હતા. તે ઓલા મત્સ્ય અને કૂર્મ છે એ રામકૃષ્ણ તો હતા. વર્ણથી કાંઈ મતલબ નથી. પણ ચાહે મત્સ્ય અવતાર થયો હોય ભગવાનનો, ચાહે કૂર્મ થયો હોય, ચાહે મોહિની કે પરશુરામ અવતાર થયો હોય, શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ છે. એનો આનંદ ક્યાંય જતો નથી. એ જ્ઞાન સ્વરૂપ છે અને અપરિવર્તનશીલ છે. આ 3 લક્ષણો બતાવ્યા. એવા કૃષ્ણના ચરણમાં આપણા સૌના આદર સાથે પ્રણામ હોય. ભગવાન વિશ્વની ઉત્પત્તિ કરે છે. ભગવાન આ સમગ્ર વિશ્વને બનાવી રાખે છે અને અંતમાં પોતાની અંદર મેળવી લે છે. મેનેજમેન્ટ. અને એની જ્યાં ઉપસ્થિતિ હોય ત્યાં ત્રણેય તાપનો વિનાશ થાય છે. આ પ્રસિદ્ધ વાતો. એવા શ્રી કૃષ્ણને પ્રણામ. જગદગુરુ છે શ્રી કૃષ્ણ એટલે સર્વપ્રથમ જગદગુરુને નમસ્કાર કર્યા. હવે સદગુરુને નમસ્કાર કરે છે. યાદ રહે, કોઈ પણ વિદ્યાનો કોઈ પણ શિષ્ય પ્રયોગ કરતો હોય એ સમયે તમને જેણે શીખવ્યું હોય એને યાદ કરવા જોઈએ. આ રસ્તા ઉપર તમને જેણે માર્ગદર્શન આપ્યું હોય, આ રસ્તા ઉપર આપણને જેણે ચડાવ્યા હોય, આ રસ્તા ઉપર આપણે ક્યાંય ફસાયા હોય ત્યારે આપણને સમસ્યામાંથી બહાર કાઢ્યા હોય, આપણી આધ્યાત્મિક સમસ્યાઓનું સમાધાન જેણે આપ્યું હોય એને કદી એ ભૂલવા જોઈએ નહીં. શ્રી ગુરુભ્યો નમઃ એમ જ્યારે આપણે કહીએ છીએ એવે સમયે એને તમે યાદ કરો છો. અહીંયા પણ ભગવાન વેદવ્યાસ એમને યાદ કરે છે. કોણ ગુરુદેવ છે? જગદગુરુ શ્રી કૃષ્ણ છે. તો હવે ગુરુદેવ, અને ગુરુદેવ કોણ છે? શ્રીમદ ભાગવતમાં ગુરુદેવ છે શ્રી શુકદેવજી મહારાજ. શુકદેવજી મહારાજ બધાના ગુરુ. વિદ્યા ગુરુ તો કોઈ હોઈ શકે પણ દીક્ષા ગુરુ એક જ હોય. અહીંયા શ્રી શુકદેવજી મહારાજ એમણે જે ગાયન કર્યું છે એને આપણે સૌ સાંભળીએ છીએ. શ્રી શુકદેવજી મહારાજ લખ્યું છે શિવાવતાર છે. હું ભૂલતો ના હોઉં તો કૂર્મ પુરાણમાં એવી કથા છે.
કે વ્યાસજીને આ અરણી દેવીના ગર્ભમાં શ્રી શુકદેવજી મહારાજ છે અને એ સાક્ષાત શંકર ભગવાનનો અવતાર છે. શંકર ભગવાન જ બધી કથાઓના આદિ વક્તા છે. રામાયણની કથા સાંભળો તો એમાં પણ શિવજી ભવાનીને કથા કહે છે. સુન શુભ કથા ભવાની રામચરિત માનસ બિમલ કહા ભૂસુંડી બખાની સુના બિહગ નાયક ગરુડ. શિવજી જ વક્તા છે. અહીંયા શ્રી સુખદેવજી મહારાજ ગુરુદેવ છે, એમને વંદન કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુઃ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જન્મતાની સાથે સહજ વૈરાગ્યવાળા પોતાના પિતાના ઘરનો ત્યાગ કરીને જતા શ્રી શુકદેવજી મહારાજ અને એની પાછળ દોડે છે એના પિતા વેદવ્યાસ. હે પુત્ર નહીં જા નહીં જા. કથા પ્રસિદ્ધ છે, આપ સૌએ ઘણીવાર સાંભળી હશે. વ્યાસજી દીકરાની પાછળ દોડે છે તે કંઈ બીજું કામ નથી કે ભાઈ હું વયો જઈશ પછી આ દુકાન કોણ સંભાળશે, એવું નથી. ન તો એને લગ્ન કરવાની કોઈ ઉતાવળ છે. સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે શુકદેવજી મહારાજ કેવા છે? અનુપેતમ, મતલબ હજી જેના ઉપનયન સંસ્કાર, હજી જેને જનોઈ દેવાણી નથી, હજી જેને જનોઈ દેવાણી નથી એવા શ્રી શુકદેવજી મહારાજની પાછળ પિતા વેદવ્યાસ એટલે દોડે છે કે જો હું એને જનોઈ દઈ દઉં ને તો પછી વેદ તો ભલે ને ગમે એની પાસે જઈને ભણે, પણ મારી મતલબ પિતા તરીકે મારી ફરજ છે કે મારે એમને જનોઈ દેવી જોઈએ. વ્યાસજી પોતાની ફરજ પૂરી કરવા માટે થઈને દોડે છે. હે દીકરા ન જા ન જા. પણ મનમાં ને મનમાં શુકદેવજી મહારાજ કહે છે ઉપનયન સંસ્કાર છે, ઉપનયન એ જનોઈ છે, એ જનોઈ સંસ્કાર છે અને પિતાજી સંસ્કારની જરૂર તો એને ને જેનામાં વિકાર હોય. મહારાજ મારામાં કોઈ વિકાર છે જ નહીં તો પછી સંસ્કાર ક્યાં? જાત કર્મ સંસ્કાર થાય, નામકરણ સંસ્કાર થાય, બહિર્નિષ્ક્રમણ સંસ્કાર થાય, અન્નપ્રાશન સંસ્કાર થાય, ઉપનયન સંસ્કાર થાય. આ બધા સંસ્કાર છે. શુકદેવજી મહારાજ કહે છે મહારાજ જનોઈ તો એને, સંસ્કારની જરૂર તો એને જ્યાં કોઈ વિકાર હોય. તમે સાંભળ્યું હશે શ્રી શુકદેવજી મહારાજને એટલી પણ ભાન નહોતી હો કે આ સ્ત્રી કહેવાય ને આ પુરુષ કહેવાય. કહે છે પિતાજી શ્રી વ્યાસજી જ્યારે એમની પાછળ દોડતા દોડતા જાય છે તો એક જગ્યાએ સરોવરમાં અપ્સરાઓ કે સ્ત્રીઓ કોઈ સ્નાન કરતા હોય છે અને ત્યાંથી શુકદેવજી મહારાજ નીકળી ગયા તો ઓલી બધી સ્ત્રીઓ છે સ્નાન કરે છે તે એમણે ચાલુ રાખ્યું અને વ્યાસજીને એની પાછળ જતા જોઈને વ્યાસજીથી શરમ લાગી તે વ્યાસજીને જોઈને એમણે કપડાં પહેરી લીધા. એટલે વ્યાસજીએ પૂછ્યું કે યંગ એકદમ જુવાન એવો 16 વર્ષનો મારો દીકરો અહીંયાથી નીકળ્યો તો એને જોઈને તમને શરમ ન લાગી અને હું આવડો બુઢો ઋષિ તમારા પરદાદાની ઉંમરનો છું અને મને જોઈને તમને શરમ લાગી? ત્યારે સ્ત્રીઓએ બહુ જ સુંદર ઉત્તર આપ્યો છે કે મહારાજ જેણે કપડાં નહોતા પહેર્યા એને જોઈને અમને કપડાં પહેરવાની જરૂર ન લાગી અને તમે કપડાં પહેર્યા છે તે તમને જોઈને અમને કપડાં પહેરવાની જરૂર લાગી. સિમ્પલ. તમે વસ્ત્ર એટલે પહેર્યું છે કે તમને ખબર છે મારે મર્યાદામાં રહેવાનું છે, તો મર્યાદાવાળાને જોઈને અમે મર્યાદાનો સ્વીકાર કરીએ છીએ અને એ તો બિલકુલ ત્યાં કોઈ સીમા જ નથી. એમનું તો ધ્યાન, તમારું ધ્યાન એટલું તો પડ્યું કે અમે અહીંયા નાતા હતા અને અમે કપડાં પહેરી લીધા, એને તો ખબર જ નથી કે અહીંયા કોઈ છે. શુકદેવજી મહારાજની બ્રહ્મમયી દ્રષ્ટિ છે, બ્રહ્મ સ્વરૂપ એવા પોતાના ગુરુદેવને વંદન કર્યા છે. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. કહે છે ભગવાન વેદવ્યાસનું ધ્યાન વૃક્ષો ઉપર પડ્યું. શુકદેવજી તો કંઈ જવાબ દેતા નથી, પણ જે રસ્તાની બંને બાજુએ પેલા ઝાડવા ઉગ્યા હશે એના ઉપર ધ્યાન પડ્યું અને જ્યાં એના ઉપર ધ્યાન પડ્યું તે વ્યાસજી જ્ઞાની છે, દુનિયા આખીને એમને જ્ઞાન આપ્યું છે. વ્યાસજીને એમ લાગ્યું કે ઝાડવાઓ અમને એમ કહે છે કે વ્યાસજી ટાઢ તડકો વરસાદ સહન કરીને અમારી ઉપર ફળ લાગે છે અને તમે જુઓ એ ફળ અમે ખાઈ જતા નથી, એ ફળ અમે સમાજની સેવામાં આપી દઈએ. નહીતર ફળ ઉપર પહેલો અધિકાર તો વૃક્ષનો થાય, પણ વૃક્ષ ફળને ખાઈ જતું
નથી. એ તો સમાજની સેવામાં મૂકી દે છે. એમ કદાચ વૃક્ષો મને એમ કહે છે કે હે વ્યાસજી, આ શ્રી શુકદેવજી મહારાજ છે ને, એ તમારી સાધનાનું ફળ છે. આવો દીકરો એમને મા બાપની વાસનાનું ફળ હોઈ શકે નહીં. શુકદેવ જેવો દીકરો એ મા બાપની વાસનાનું ફળ ન હોઈ શકે. એ તો પેઢીઓની ઉપાસનાનું ફળ હોય છે. કોઈ આવું એક સંતાન તો ત્યારે જન્મે જ્યારે પેઢીઓથી જપ તપ થયા હોય. મહાપ્રભુ વલ્લભાચાર્યજીના જીવનનો પ્રસંગ છે, આપ સૌને ખ્યાલ હશે. એમના પૂર્વજોને ભગવાન શ્રી હરિએ પ્રકટ થઈને એવું વરદાન આપ્યું હતું, તમે બધા સોમયજ્ઞ કરો. તમે બધા જ્યારે 100 સોમયજ્ઞ પૂરા કરી લેશો એવે સમયે મારો અવતાર થશે. અને પછી તો ભગવાનની આજ્ઞામાં વિશ્વાસ મૂક્યો છે અને 3-4 પેઢી સુધી સોમયજ્ઞ થતા રહ્યા. કોઈએ 5 યજ્ઞ કર્યા, કોઈએ 20 યજ્ઞ કર્યા, કોઈએ 30 યજ્ઞ, અલગ અલગ સંખ્યામાં છે. પણ 3-4 પેઢી પૂરી થઈ અને ત્યારે છેટ આ યજ્ઞ પૂરા થયા. અને પછી એ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું. પેઢીઓના તપ થાય ત્યારે જ કોઈ આવું સંતાન. શુકદેવજી મહારાજ કંઈ એમને ના જન્મે. કોઈ સંસ્કારી સંતાન ઘરમાં હોય તો બહુ જ વિશ્વાસ માનજો, કોઈ પેઢીઓનું તપ છે ત્યારે આવું કંઈક પ્રગટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું આ સાક્ષાત કૃપાનું જ ફળ છે. પરબ્રહ્મ પરમાત્માની કૃપા થાય ત્યારે આવું કંઈક થાય છે. તો વ્યાસજીને એવો વિચાર આવ્યો કે કદાચ વૃક્ષો મને એવો ઉપદેશ આપે છે કે વ્યાસજી, તમે તમારી સાધનાનું ફળ છે, ફળ મળે તો એને એકલા ખાઈ નહીં જાઓ, તમે એ ફળને સમાજની સેવામાં રાખો. કદાચ એટલે પણ વ્યાસજી પછી ત્યાંથી આગળ એવું લખ્યું નથી કે પછી છતાંય વ્યાસજી દોડતા હતા. એ તરત પોતાના આશ્રમમાં પાછા આવી ગયા. તો જેના વતી ઝાડવાઓ પણ બોલ્યા એવા સર્વભૂત હૃદય એવા શ્રી શુકદેવજી મહારાજના ચરણમાં આદર સાથે આપણા સૌના નમસ્કાર હો. તો ગુરુદેવને નમસ્કાર, જગત ગુરુદેવને નમસ્કાર. અને હવે કથા પહોંચે છે નૈમિષારણ્યમાં. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. નૈમિષારણ્ય ભગવાન વિષ્ણુનું ક્ષેત્ર છે. કહે છે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ વૃક્ષો રૂપે ત્યાં દર્શન આપે છે. શાલગ્રામ છે તો પથ્થરના રૂપે ભગવાન વિષ્ણુ દર્શન આપે છે. બદ્રીનાથ તમે જાઓ તો નરનારાયણ છે ને, તો પહાડના રૂપમાં ભગવાનના દર્શન થાય છે. ગંગાજીના દર્શન કરો તો પાણીના રૂપે ભગવાનના દર્શન થાય છે. એવી રીતે નૈમિષારણ્ય જાઓ તો ત્યાંના સંતો પાસેથી સાંભળ્યું છે, એમ કહે છે કે ત્યાં ભગવાનના દર્શન વૃક્ષોના રૂપમાં થાય છે. નૈમિષારણ્યમાં જેટલા ઝાડવા એટલા ભગવાન, એમ કહે છે. ભગવત સ્વરૂપ છે ત્યાંના વૃક્ષો. ત્યાં 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. નક્કી શું કર્યું? 1000 વર્ષ સુધી ચાલે એવડો મોટો યજ્ઞ કરવો છે. અચ્છા, યજ્ઞની અંદર તો એવો નિયમ હોય છે કે સમજો 10,000 આહુતિઓ પડશે અને 10 દિવસનો યજ્ઞ છે, તો શું થશે? રોજ 1,000 આહુતિઓ નાખો, 10 દિવસમાં યજ્ઞ પરિપૂર્ણ થાય. એટલે જે આહુતિઓનો ક્રમ હતો એ પ્રમાણે 1000 વર્ષની અંદર જેટલી આહુતિઓ નાખવાની હોય એટલી આહુતિઓ પડી જાય. પછી જે સમય વધે એમાં એવો નિયમ છે કે યજ્ઞની સાથે સાથે સત્સંગ કરવો જ જોઈએ. મોટા યજ્ઞ થાય ત્યાં નિયમ છે યજ્ઞની સાથે સાથે સત્સંગ થાય. એટલે ત્યાં
વિશ્વ શાંતિ માટે યજ્ઞ પણ થયો અને સાથે સાથે ભાગવત કથા પણ થઈ. હમણાં જે ક્યાં હતું, અમદાવાદમાં જ હતું, મણિનગરમાં હતું, અમદાવાદમાં હમણાં જે કથા થઈ એ સેટેલાઇટ. તો યજ્ઞ પણ થયો, બરાબર, અને પછી સાથે સાથે સત્સંગ પણ થયો. નારાયણ સરોવરમાં એક સમયે ભાગવત કથા હતી, તો ત્યાં દશમસ્કંદનો હોમ કરતા હતા. તો પહેલે દિવસે અહીંયા પોથી પધરાવી અને ઓલી બાજુ દશમસ્કંદના એક એક શ્લોકથી સ્વાહા સ્વાહા થાય. તો યજ્ઞ પણ થયો, સત્સંગ પણ થયો, અને સાથે સાથે મોટો યજ્ઞ તો ચાલુ જ હોય. મને આ કંકોત્રીમાં જલારામ બાપાની અસીમ કૃપાથી લખ્યું મને બહુ ગમ્યું. કેમ કે આ એ ચાલુ છે ને આ એ ચાલુ છે, અને એમાંય આ લોહાણા પરિવારમાં કથા હોય ને જમવાનું ના હોય એવું તો કોક લાખમાં કોક હાવ ત્રેવડ ન હોય એવું કોક એકાદ હોય. એ નહીં, અંદરથી ખટકો તો હોય કે સારું આપણે રોટલો નથી રાખ્યો, રોટલાનું બહુ. આ પછી હું ખવડાવી ને એટલું ખવડાવે બ્રાહ્મણો હુઈ જાય, પછી શાસ્ત્ર વાંચે નહીં એટલે ગડબડ ગોટો ને પ્રભુ મોટો. એટલું ખવડાવો જેટલું શાસ્ત્ર વાંચી શકે, બાકી બહુ ખાય તો પછી હુઈ જાય. તો એ યજ્ઞ તો ચાલુ જ હોય. તો જ્યાં જ્યાં આવો નિયમ હતો, જ્યાં જ્યાં બહુ જ મોટા હવન થાય, જ્યાં બહુ મોટા યજ્ઞનું આયોજન હોય, ત્યાં ત્યાં સાથે સાથે સત્સંગ જરૂર રહે. અને એમાં સત્ર ચાલે છે. અહીંયા તો સત્ર શબ્દ તમારો સાંભળેલો હશે. આમ તો લોકો એવું બોલતા હોય 2 સત્રમાં કથા છે, હે ને, 1 સત્રમાં. એકચ્યુઅલી એને સત્ર ન કહેવાય હો. સત્ર શબ્દનો શાસ્ત્રીય અર્થ છે જ્યાં યજમાન જ ઋત્વિજ હોય એને કહેવાય સત્ર. સમજાય છે? ઋત્વિજનો મતલબ શું? જે હોમ કરવા બેસવાના છે એ બ્રાહ્મણો. બ્રાહ્મણે પોતે અને યજમાન પણ પોતે, એનું નામ સત્ર. બધા યજ્ઞને સત્ર ન કહેવાય. જ્યાં યજમાન જ ઋત્વિજનું કામ કરતા હોય એનું નામ સત્ર. તો અહીંયા એવું જ હતું. આ 88,000 ઋષિમુનિઓ છે, એ લોકો શ્રોતા તરીકે સામે બેઠા છે, એ જ યજમાન. અને હવારના હવન કરવાનો છે તો એના માટે બીજા એક્સ્ટ્રા બ્રાહ્મણો નથી બોલાવ્યા, એ પોતે જ કરે. તો જ્યાં ઋત્વિજ અને યજમાન એ જુદા નથી, એક જ છે, એનું નામ સત્ર. તો સત્રમ સ્વર્ગાય લોકાય, આ યજ્ઞ કરતા હતા, એને સત્ર કરતા હતા. અચ્છા, શું કામ કરતા હતા? સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. 1000 વર્ષ સુધી ચાલે એવડો મોટો યજ્ઞ કરે છે. પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરવાનું છે, પરબ્રહ્મ પરમાત્માના નિમિત્તથી આહુતિઓ પણ આપવાની છે, અને એ જ ભગવાનની કથા સાંભળવાની છે.